નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ગુજરાત રાજ્યના સમગ્ર શિક્ષા અભિયાન કે જે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ કામ કરે છે, સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા મિત્રો રાજ્યની અલગ અલગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ફરીથી મિત્રો જ્ઞાન સહાયક જે છે તે યોજના માટે જે છે તે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવે છે। મિત્રો, એક બાજુ જ્યારે ગત 18 અને 19 જૂને સમગ્ર રાજ્યમાંથી લાખો ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે મિત્રો હલ્લાબોલ કર્યું હતું, સત્યાગ્રહ ખામણી ખાતે ઉપવાસ આંદોલન કરી અને ત્યારે સરકાર મિત્રો ભીંસમાં આવી ગઈ હતી ને મિત્રો સરકારે તાત્કાલિક 24,700 જેટલી જગ્યાઓ જે છે તે તાત્કાલિક સરકાર ભરશે તેવું જાહેર કરી દીધું છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો હાલમાં રાજ્યમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ ત્રણ વિભાગોમાં કુલ 42,000 કરતાં વધારે જગ્યાઓ ખાલી છે અને મિત્રો જે નવું રોસ્ટર છે તે મિત્રો 31/10ની સ્થિતિએ તે આખું રોસ્ટર બદલાશે। ત્યારે આ જગ્યાઓ જે છે તે મિત્રો ઓછામાં ઓછી 45,000 જેટલી ખાલી થઈ શકે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ 24,700 જગ્યાઓ ત્રણેય પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી ભરતી કર્યા બાદ પણ મિત્રો ક્યાંક ને ક્યાંક 17,000 થી 20,000 વચ્ચે જગ્યાઓ જે છે તે ખાલી રહેવા પાત્ર છે। મિત્રો, આથી શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતી રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસના કરાર માટે જ્ઞાન સહાયકની જગ્યા મુજબ કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવેલું જે છે તે મિત્રો એસએસએ દ્વારા જે છે તે ઓનલાઈન આવેદન માટેની એક સૂચના ન્યૂઝપેપરમાં જે છે તે મૂકી દેવામાં આવી છે। મિત્રો, તો જાણીએ આજના વિડીયોમાં કેટલો પગાર મળશે જ્ઞાન સહાયકોને, સાથે જ મિત્રો શું છે વય મર્યાદા, કઈ રીતે અરજી કરવાની છે, ક્યાં સુધીમાં અરજી કરવાની છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો। મિત્રો, ગત 18-19 જૂનના રોજ સરકાર દ્વારા લાખો ટેટ પાસ ઉમેદવારો જે આંદોલન કર્યું હતું તેના જવાબમાં મિત્રો તાત્કાલિક સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7,500 અને સમગ્ર રાજ્યમાં મિત્રો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 24,700 જેટલી જગ્યાઓ આગામી સમયમાં મિત્રો જે છે તે ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાનું વચન આપવામાં આવ્યું હતું અને આંદોલનને થાળે પાડવામાં આવ્યું હતું। પરંતુ મિત્રો હાલમાં વાસ્તવિકતા એ છે કે ગુજરાત રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 42,000 કરતાં વધારે કાયમી શિક્ષકોની ઘટ છે અને 31/10/2024ની સ્થિતિએ મિત્રો જે રિટાયર થવાની જે સંખ્યામાં એકમ છે સમગ્ર રાજ્યમાં મિત્રો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 3,000 જેટલા શિક્ષકો જે છે તે રિટાયર થશે તેવું માનવામાં આવી રહ્યું છે। આમ મિત્રો કુલ 45,000ની ઘટ સામે કુલ 24,000 જગ્યાઓ ભરાશે, એટલે કે ક્યાંક ને ક્યાંક 20,000ની આસપાસ જે છે તે મિત્રો હજુ પણ સંખ્યાઓની ઘટ રહેશે। આથી આ ઘટને પૂર્ણ કરવા માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે છે તે અલગ અલગ સ્કૂલો માટે જે છે તે જ્ઞાન સહાયક 11 માસના કરાર આધારિત ભરતીઓ કરવાનું જે છે તે મિત્રો સૂચન જે છે તે આવકારે ગણ્યું છે અને તેમણે મિત્રો આ સૂચના માટે ઓનલાઈન જે આવેદનો છે તે પણ મંગાવી લેવામાં આવ્યા છે। મિત્રો, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યા કરાર મુજબ ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવે છે। જગ્યાનું નામ છે જ્ઞાન સહાયક માધ્યમિક, જેમાં મિત્રો 24,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ વેતન મળવાપાત્ર રહે છે અને 2 વેકેશન એટલે કે દિવાળી વેકેશનના 21 દિવસ અને ઉનાળુ વેકેશનના 35 દિવસ એમ મિત્રો આ તમામ જે 35 અને 21 એટલે કુલ 56 દિવસનું જે વેતન છે તે એટલે કે 2 મહિનાનો પગાર ઓછો મળે છે, ફક્ત 10 મહિનાનો પગાર આ વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે છે અને વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષની ઉંમર ધરાવતા તમામ કેટેગરીના ઉમેદવારો આ જ્ઞાન સહાયક માટે અરજી કરી શકશે। જ્યારે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં માસિક વેતન 26,000 રૂપિયા, દિવાળી અને ઉનાળુ વેકેશનના પૈસા નહીં મળે અને વધુ વય મર્યાદા ઊંચામાં ઊંચી જે છે તે મિત્રો 42 વર્ષ રાખવામાં આવી છે। શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધી માન્ય રહેશે। ઉમેદવારે નીચે જણાવેલ વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી જોઈએ। આ અરજીનો રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકાર કરવામાં આવશે નહીં, તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે પણ નહીં। ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરેલી અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે। મિત્રો, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે જે લિંક છે તે છે મિત્રો HS_જ્ઞાન સહાયક, જ્યારે જ્ઞાન સહાયક માધ્યમિક માટે જે લિંક છે તે છે મિત્રો SEC_જ્ઞાન સહાયક। ઓનલાઈન અરજી કરવાની તારીખ છે મિત્રો 27/7/2024 શનિવાર, એટલે કે શનિવાર બપોરે 2 કલાકથી લઈ અને 5/8/2024 સોમવાર બપોર રાત્રે 23:59 કલાક સુધી મિત્રો જે છે તે મિત્રો આ અરજી કરવાની રહેશે। મિત્રો, સહી જે છે તે મિત્રો ગુજરાત રાજ્યના શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર સમગ્ર શિક્ષા અભિયાન
સેક્ટર 17 ગાંધીનગરના સચિવ દ્વારા આ મિત્રો એક ન્યૂઝ કટિંગમાં આપવામાં આવી છે, જેમાં જ્ઞાન સહાયકો માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. મિત્રો જ્ઞાન સહાયકોની કેટલી જગ્યાઓ અને કઈ જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ છે, તમામ માહિતી જે છે મિત્રો એસએસએની સાઇટ ઉપર તમને 27/7ના રોજ મળી જશે. એટલે જે ઉમેદવારો જ્ઞાન સહાયકમાં મિત્રો ફોર્મ ભરવા માગતા હોય, મિત્રો આ જ્ઞાન સહાયકમાં તે લોકો જ ફોર્મ ભરી શકશે જેમના માટે ગત વર્ષે સરકારે સ્પેશિયલ ટાટનું જે મિત્રો આયોજન કર્યું હતું. તે સ્પેશિયલ ટાટમાં મેળવેલ મૌખિક પરીક્ષા, મુખ્ય પરીક્ષામાં મેળવેલ માર્ક્સના આધારે મિત્રો આનું મેરિટ બનશે. ફક્ત અને ફક્ત સ્પેશિયલ ટાટ જે મિત્રો સ્પેશિયલ ટાટ લેવામાં આવી હતી, ટાટ, એ સ્પેશિયલ ટાટ જે છે ટાટના મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સના જે માર્ક્સ છે તેના પરથી મેરિટ બનશે. અને મેન્સમાં જે તો પાસ થયેલા અને સારું મેરિટ ધરાવતા ઉમેદવારો કે જેઓ ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજનામાં મિત્રો જોડાવા રહી ગયા હતા તેવા ઉમેદવારો માટે આ ઉત્તમ તક છે ને જ્ઞાન સહાયકના ફોર્મ ટૂંક સમયમાં ભરાશે. જય હિન્દ, અસ્તુ.